નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપ સર્વેનું સ્વાગત છે। ભાગ્યલાભમાં આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન મળતા હોય છે અને જેમાં તમારા જે પ્રશ્નો હોય છે તેનું સમાધાન જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેળવવામાં આવતું હોય છે। જ્યાં વિદ્યાર્થીને લગતા પ્રશ્નો હોઈ શકે છે, દાંપત્ય જીવનના પ્રશ્નો હોઈ શકે છે, જ્યાં વડીલોના પણ પ્રશ્નો હોઈ શકે છે, આવા અનેક કેટેગરીના પ્રશ્નો હોઈ શકે છે। તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભમાં દરરોજ આપણી સાથે જે માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાતા હોય છે। આજે ફરી એકવાર શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં તમારા જે પ્રશ્નો હોય છે અને આ પ્રશ્નોનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। ટીવી સ્ક્રીન ઉપર જે નંબર તમને દેખાઈ રહ્યો છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ, જેમાં તમારે તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે, જન્મ સ્થળ, તમારું નામ અને ત્યારબાદ તમને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન તમારે જણાવવાનો છે। ત્યારબાદ શાસ્ત્રીજી તમને જ્યોતિષશાસ્ત્ર અનુસાર માર્ગદર્શન આપશે। તો શાસ્ત્રીજી, આપણે દરરોજ અલગ અલગ વિષય લેતા હોય છે, જ્યાં રાશિઓનું પણ આપણે મહત્વ સમજાવતા હોય છે। આવતીકાલની રાશિ કેવી રહેશે તેને લઈને આપણે ચર્ચા કરતા હોય છે। ફરી એકવાર આપણે જે જોઈએ તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હલો, હાજી નમસ્કાર। નમસ્કાર। જન્મ તારીખ જણાવશો? 7/5/74। 7/5/74। સવારે 7:35। સવારે 7 વાગે। જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ। સવારે 7:35। 7:35 જી, અમદાવાદ। અને શું નામ છે આપનું? નરેન્દ્રભાઈ। જી નરેન્દ્રભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા, અત્યારે શાસ્ત્રીજીને પૂછવાનું છે, અમારે મીનનો શુક્ર છે મારા જન્માક્ષરમાં, અત્યારે વક્રી શુક્ર છે, કેવું ફળ આપશે? બિલકુલ જી શાસ્ત્રીજી। જન્મનો શુક્ર મીન રાશિમાં છે આપનું, એવું આપનું કહેવું છે। એટલે મીન રાશિની અંદર કાળ પુરુષ કુંડલી પ્રમાણે અને રાશિ પ્રમાણે ઉચ્ચ અવસ્થાના થતા હોય, પરંતુ જન્મના જે સ્થાનનો માલિક થતો હોય, કેમ કે ઉચ્ચનો કયો છે આપણે જણાવ્યું છે, પરંતુ કયા સ્થાનનો માલિક થઈને ઉચ્ચનો પડ્યો છે, કેમ કે શુભત્વ અને અશુભત્વ વૃષભ અને તુલા રાશિ આપની કુંડલીમાં જે સ્થાન પર હોય એ સ્થાનના અનુસંધાનમાં જે સ્થાનમાં મીન રાશિ આવતી હોય એને જન્મનો વક્રી છે, વક્રી સાથે એના જે કોઈ શુભ ગ્રહ છે, અશુભ ગ્રહ છે, પાપ ગ્રહની યુતિમાં છે, કેમ કે ભાઈ શુક્ર અને રાહુની યુતિ અત્યારે છે, જો જન્મ કુંડલીમાં પણ શુક્ર રાહુની યુતિ હોય, દશાંતર દશામાં જો નેગેટિવ હોય તો ચોક્કસથી અશુભ ફળ આપે। લગ્ન જીવનની અંદર, આર્થિકમાં, મોજશોખ દરેક ક્ષેત્રની અંદર તમને સમસ્યા અથવા તો આર્થિક નુકસાની થવાની સંભાવના છે। પરંતુ જો જન્મનો શુક્ર વક્રી હોય અને શુભ ગ્રહની યુતિમાં હોય કે શુભ સ્થાનનો બલિષ્ઠ બનતો હોય તો માઇનસ થઈને પ્લસ થઈને શુક્ર બળવાન થાય અને રાજયોગ પણ કરતા હોય છે। એટલે આખી કુંડલી જોયા પછી જ આપણે ચોક્કસ એક નિર્ણય આપી શકીએ। જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે અલગ અલગ રાશિઓનું પણ જોતા હોઈએ છીએ। આવતીકાલે દર્શક મિત્રોની રાશિ કેવી રહેશે, ખાસ કરીને અ ઈ એટલે કે મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે, પોઝિટિવ બાબતો કઈ છે? જી, જગતગુરુ નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં નમસ્કાર। તેની સાથે આવતીકાલની વાત કરીએ તો કૃતિકા નક્ષત્ર, સૂર્ય નક્ષત્ર અને બુધવારનો સમન્વય થાય, વૃષભ રાશિની અંદર ચંદ્રનું પરિભ્રમણ છે અને ઉચ્ચ અવસ્થાના ચંદ્ર થાય અને ત્યારે મેષ રાશિથી પોતાનાથી બીજો ચંદ્ર થાય અને ચંદ્રગ્રહ વાણી દ્વારા ધન લાભ થવાની સંભાવના, કુટુંબ પરિવારની અંદર પ્રેમ વધી શકે, કેમ કે ચોથા સ્થાનનો માલિક ચંદ્ર દ્વિતીય ભાવની અંદર ઉચ્ચ અવસ્થાનો થવાથી માતાનું સુખ, વાહન સુખ, ભૂમિ સુખ આદિ સુખની અંદર વૃદ્ધિ થાય છે અને પરિવારની અંદર પ્રેમ વધાય છે। બિલકુલ, તો પરિવારમાં પ્રેમ જોવા મળી શકે છે મેષ રાશિના જાતકો માટે। એવી જ રીતે મેષ રાશિના જાતકો માટે નેગેટિવ બાબતો કઈ છે જેનાથી સાવધાન રહેવું જોઈએ? ચંદ્ર પોતાનાથી 8મા સ્થાનમાં જ્યારે દ્રષ્ટિ કરે એટલે વૃશ્ચિક રાશિની અંદર કરતા, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ મિથુન રાશિમાં હોવાથી આવતીકાલે દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સંઘર્ષ અથવા તો ઘર્ષણ થવાની શક્યતા છે। ખર્ચ વ્યય થાય, પરંતુ વાણી દ્વારા જે ખર્ચ થાય એ ખર્ચની અંદર ખોટા ખર્ચે ન જતા અથવા તો એ ખર્ચ દ્વારા લાંબુ નુકસાન ન થાય તેમાં સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે। બિલકુલ, તો ખર્ચ અને લાંબુ નુકસાન ન થાય તે માટે સાવધાની રાખવાની જરૂર છે મેષ રાશિના જાતકો માટે। એવી જ રીતે મેષ રાશિના જાતકો માટે વિદ્યાર્થી વર્ગ માટે કેવો રહેશે, ખાસ કરીને અત્યારે પરીક્ષાઓ પણ ચાલી રહી છે?
વિદ્યાર્થીની વાત કરીએ તો મેષ રાશિથી બીજો ચંદ્ર છે અને પાંચમી રાશિ એટલે પાંચમું સ્થાન એટલે સૂર્ય આવશે અને સૂર્ય મહારાજ શનિ સાથે યુતિમાં છે એટલે સંઘર્ષ, વધુ મહેનત અને કઠોર તપશ્ચર્યા કરવાની આવશ્યકતા રહેશે. તેની સાથે એક સહજતા એવી છે કે આજે સૂર્યનારાયણ દેવતા છે એ પૂર્વ ભાદ્રપદ એટલે ગુરુના નક્ષત્રમાં આવવાના છે, એટલે આવતીકાલથી વિદ્યાર્થીઓ માટે થોડુંક સરળતા પ્રાપ્ત થશે. બિલકુલ. તો વિદ્યાર્થી વર્ગની વાત કરી, ત્યારબાદ આપણે રોજગારીની દ્રષ્ટિએ વાત કરીએ. મેષ રાશિના જાતકો માટે રોજગારની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ. છઠ્ઠું સ્થાન એટલે મિથુન રાશિ, કન્યા રાશિ. કન્યા રાશિમાં કેતુ મહારાજ છે એટલે પરિશ્રમ, ઉદ્યમ, મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત ન થાય તેવું કહી શકાય. બિલકુલ. તો વિદ્યાર્થીની વાત કરી, બેરોજગારીની વાત કરી. હવે આપણે વાત કરીશું વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ કે જ્યાં વેપાર ધંધાની દ્રષ્ટિએ મેષ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે. જી, 10મું સ્થાન એટલે શનિ મહારાજ મકર રાશિ છે અને મકર રાશિમાં શનિ અને સૂર્ય બંને સાથે છે, એટલે એકંદરે મેષ રાશિના વ્યવસાય અથવા તો સ્વતંત્ર વ્યવસાય અથવા તો નોકરીનો કાર્યકાજ છે તેમાં પણ સાવધાની અને સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે, કેમ કે શનિ મહારાજ અને સૂર્ય મહારાજની યુતિ છે. બિલકુલ. તો એવી જ રીતે આપણે હવે વાત કરીશું દાંપત્ય જીવન. મેષ રાશિના જાતકો માટે દાંપત્ય જીવન કેવું રહેશે. શુક્ર મહારાજ પોતાનાથી 7મા સ્થાનમાં એટલે તુલા રાશિ. તુલા રાશિ એટલે પતિ પત્નીના સ્થાનનો માલિક છે. શુક્ર સ્ત્રી ગ્રહ છે, મીન રાશિમાં ઉચ્ચ અવસ્થાના રાહુ સાથે છે, એટલે એકંદરે દાંપત્ય જીવન મધુર રહે, પરંતુ ક્યાંક સંઘર્ષ અને ઘર્ષણ પર રહેવાની શક્યતા છે. જી બિલકુલ. તો દાંપત્ય જીવનની વાત કરી, એવી જ રીતે આપણે પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ મેષ રાશિના જાતકો માટે. શુક્ર અને રાહુની જ્યારે યુતિ હોય, સપ્તમ સ્થાનનો માલિક હોય અથવા તો લગ્નેશ અથવા તો દ્વિતીય જ્યારે માલિક થતા હોય ત્યારે આકર્ષણ થવું એ સહજતા છે, પરંતુ ખોટો પ્રેમ ભવિષ્યમાં નુકસાન કરી શકાય તેવી પણ શક્યતા વધારે છે. બિલકુલ. તો આપણે પ્રેમી યુગલો માટેની વાત કરી. હવે ત્યારબાદ આપણે આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીશું. આરોગ્યની દ્રષ્ટિએ મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ. મેષ વૃશ્ચિક કયો ભૂમ મેષ રાશિનો માલિક મંગળ ગ્રહ છે અને મંગળ ગ્રહ મિથુન રાશિમાં છે અને છઠ્ઠા સ્થાનમાં કેતુ છે, એટલે આરોગ્ય બાબતે પણ આવતીકાલે સાવધાની રાખવાની આવશ્યકતા છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું રહેશે અને શરીરને બહુ કષ્ટ ન આપતા શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે. બિલકુલ. તો શાંતિથી દિવસ પસાર કરવો, આરોગ્યનું પણ ધ્યાન રાખવાની જરૂર છે. એવી જ રીતે આપણે વાત કરીશું શુભ રંગની. મેષ રાશિના જાતકો માટેનો શુભ રંગ કયો રહેશે. મેષ રાશિના જાતકો માટે આવતીકાલે લાલ કલર છે એ કલ્યાણકારી રહેશે અને સાથે સફેદ કલર પણ તેમને ક્યાંક લાભ પ્રદાન કરશે. બિલકુલ. તો લાલ અને સફેદ કલર મેષ રાશિના જાતકો માટે શુભ રાખવામાં આવશે આવતીકાલે. શુભ અંકની વાત કરીશું. શુભ અંક કયો રહેશે. મેષ રાશિનો માલિક મંગળ છે અને મંગળનો અંક છે 3 નંબર, એટલે આવતીકાલે 3 નંબર અને 2 નંબર લાભકારી રહેશે, ધન પ્રદાન કરતા રહેશે. બિલકુલ. તો આ હતી મેષ રાશિના જાતકોની વાત. હવે આપણે વૃષભ રાશિના જાતકોની વાત કરીશું. વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ પોઝિટિવ બાબતે કેવો છે. વૃષભનો ચંદ્ર સ્વ એક બળવાન અને ચંદ્ર ઉચ્ચ અવસ્થાનો છે, તેની સાથે વૃષભ રાશિના માલિક શુક્ર ગ્રહ પણ ઉચ્ચ અવસ્થાના છે, એટલે શુક્ર અને જ્યારે ચંદ્ર બંને ઉચ્ચ અવસ્થાના હોય એટલે ચોક્કસથી આનંદમય ઉલ્લાસમય દિવસ પસાર થાય અને એકદમ પ્રફુલ્લિતતાપૂર્વક તમે દિવસ પસાર કરી શકો. બિલકુલ. તો એકદમ પ્રફુલ્લિત રીતે દિવસ પસાર થઈ શકે છે વૃષભ રાશિના જાતકો માટે. તો એવી કઈ બાબતો છે જેનાથી સાવધાન રહેવું જોઈએ. વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના માલિક શુક્ર છે અને શુક્રના સાથે રાહુ ગ્રહ છે, એટલે રાહુ છે એ માયાવીર ગ્રહ છે અને શુક્ર છે એ સુખનું કારક છે, એટલે સુખની પાછળ દોડતા ખોટા સુખમાં ન ફસાતા ત્યાં આગળ નુકસાન થવાની સંભાવના છે, એટલે સુખ પાછળ દોડવું એ સહજતા છે, પરંતુ એ સુખ ક્યાંક ખોટા સુખની અંદર દુઃખ ન આપે, ખોટી જગ્યાએ સુખ ન પ્રાપ્ત કરવા જાઓ તેમાં સાવધાની અને સાવચેતી રાખવાની આવશ્યકતા છે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો માટે ખોટા રસ્તે સુખ પ્રાપ્ત ન થાય તેની ખાસ સાવધાની આવતીકાલ માટે રાખવી પડશે. એવી જ રીતે આપણે વાત કરીશું વિદ્યાર્થી વર્ગની. વિદ્યાર્થી વર્ગ માટે આવતીકાલનો દિવસ કેવો. વૃષભ રાશિ. વૃષભ રાશિના માલિક છે શુક્ર ગ્રહ અને પંચમ સ્થાનની અંદર કન્યા રાશિ આવે. કન્યા રાશિના માલિક બુધ અને શુક્રની પ્રતિયુતિ અને શુભત્વ છે, એટલે વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ લાભકારી અને બુદ્ધિમત્તામય દિવસ પસાર થાય એવું કહી શકાય. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકોના વિદ્યાર્થીઓ માટે સારો દિવસ એકંદરે રહેવાની શક્યતા છે. એવી જ રીતે રોજગારની દ્રષ્ટિએ વૃષભ રાશિનો દિવસ કેવો રહેશે. રોજગારની વાત કરીએ તો સમસપ્તકી યોગની અંદર કુંભ રાશિની અંદર શનિ અને સૂર્યની યુતિ છે, સાથે સપ્તમ ભાવની અંદર વૃશ્ચિક રાશિનો માલિક મિથુન રાશિમાં હોવાથી આવતીકાલે રોજગારની અંદર વૃદ્ધિ થવાની શક્યતા વધારે છે. બિલકુલ. તો રોજગારની દ્રષ્ટિએ આપણે વાત કરીએ. એવી જ રીતે આપણે વાત કરીશું વ્યવસાયની
કે જે આવતીકાલે વ્યવસાયનો દિવસ કેવો રહેશે વૃષભ રાશિના જાતકો માટે? ષડાષ્ટક યોગના કારણે એવું કહી શકાય કે જો પરદેશના કામકાજ છે તો સાવધાનીપૂર્વક સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો, ખોટા નિર્ણય ન થાય, ખોટા શબ્દ દ્વારા ઘર્ષણ ન થાય તેનું ધ્યાન રાખવું, અને સ્વદેશમાં નોકરી કરી રહ્યા છો અથવા તો સ્વદેશમાં બિઝનેસ કરી રહ્યા છો તો ચોક્કસથી લાભ થવાની સંભાવના વધારે છે. તો સ્વદેશમાં લાભ થઈ શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ બીજી વાત એ કરી આપણે કે ઘણી જગ્યાએ રોકાણ પણ કરતા હોય છે, ખાસ કરીને શેર બજારમાં. વૃષભ રાશિના જાતકો માટે શેર બજારમાં રોકાણની દ્રષ્ટિએ કેવું રહેશે? શુક્ર અને રાહુની યુતિ છે. બજારની દ્રષ્ટિએ અત્યારે બજારની હાલત પણ ખરાબ કહી શકાય છે, કેમ કે ઓલ દુનિયાના જોઈએ તો નીતિ નિયમમાં કંઈક ફેરફાર થાય છે અને ફેરફારના આધાર પર અત્યારે બજાર નીચે છે. પરંતુ પાંચમું સ્થાન છે એ શેર બજારનું સ્થાન છે અને છઠ્ઠું સ્થાન છે એ ઇન્વેસ્ટનું સ્થાન છે. વૃષભ રાશિ પ્રમાણે જો આપણે વાત કરીએ તો છઠ્ઠા સ્થાન છે એટલે શુક્રની રાશિ છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચ અવસ્થાના છે, એટલે જો લાંબા સમય માટે જો રોકાણ કરશે તો ચોક્કસથી ધન લાભ થવાની સંભાવના વધારે છે. પરંતુ ટૂંકા સમયની અંદર, કારણ કે પાંચમા સ્થાનમાં કેતુ છે બુધની રાશિમાં, એટલે ટૂંકા સમય માટે જો રોકાણ કરશો તો નુકસાનની પણ સંભાવના છે. બિલકુલ. તો એવી જ રીતે આપણે વાત કરીશું વૃષભ રાશિના જાતકોનું દાંપત્ય જીવન કેવું રહેશે? પતિ પત્નીના સ્થાનમાં ચંદ્રની 7મી દ્રષ્ટિ છે અને તેનો માલિક મંગળ છે એ પોતાનાથી 8મા સ્થાનમાં છે, એટલે દાંપત્યનું એકંદરે મધ્યમ રહેશે. પરંતુ અવિવાહિત વ્યક્તિઓ માટે કાલે વિવાહની વાત થવાની સંભાવના વધારે છે. બિલકુલ. તો અવિવાહિત લોકો માટે વિવાહની શક્યતા વધારે છે. પ્રેમી યુગલો માટે કેવું રહેશે? પ્રેમી યુગલો માટે શુક્રની રાશિ છે, શુક્ર બળવાન છે, રાહુ સાથે છે, એટલે પ્રેમની અંદર તો હંમેશા લાભ અને આનંદની જ પ્રાપ્તિ થાય. બિલકુલ. તો પ્રેમમાં આવતીકાલે વૃષભ રાશિના જાતકો માટે લાભ અને આનંદ મળી શકે છે. એવી જ રીતે આપણે વાત કરીશું આરોગ્યની દ્રષ્ટિએ વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ. જી, છઠ્ઠું સ્થાન છે એ આરોગ્યનું સ્થાન છે, એટલે ચોક્કસ હેલ્થ વાઇઝ સારું રહે, પરંતુ ખાવા પીવામાં સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. બિલકુલ. તો ખાવા પીવામાં સાવધાની રાખવી પડશે આવતીકાલ માટે, તો સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ કયો? શુભ રંગની જો વાત કરીએ તો શ્વેત કલર આવતીકાલ માટે વૃષભ રાશિના જાતકો સ્ત્રી પુરુષ માટે કલ્યાણકારી લાભદાયક રહેશે. બિલકુલ. તો વૃષભ રાશિના જાતકો માટે શ્વેત કલર આવતીકાલ માટે શુભ છે. શ્વેત કલરના વસ્ત્રો પહેરી શકો છો, શ્વેત કલરનો જે રૂમાલ પણ રાખી શકો છો, જે શ્વેત કલર આવતીકાલ માટે શુભ માનવામાં આવે છે. એવી જ રીતે શુભ અંક કયો રહેશે? જી, વૃષભ રાશિના સ્ત્રી પુરુષો માટે જો આવતીકાલે અંકની વાત કરીએ તો 2 નંબર છે તે એમના માટે કલ્યાણકારી નંબર રહેશે. બિલકુલ. તો 2 નંબર વૃષભ રાશિ માટે આવતીકાલે કલ્યાણકારી રહેશે. આ હતી વૃષભ રાશિની વાત. હવે આપણે વાત કરીશું મિથુન રાશિની વાત. મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ વિધાયક બાબતો કઈ છે? જી, મિથુન રાશિ એટલે ચંદ્ર રાશિ પ્રમાણે જોઈએ તો દ્વિતીય સ્થાનમાં કર્ક રાશિ આવે અને કર્ક રાશિનો માલિક પોતાનાથી 12મા સ્થાનમાં જવાથી અચાનક ધન વ્યય થવાની શક્યતા વધી જાય છે. બહારના સંપર્કથી લાભ થાય, પરંતુ વાણી દ્વારા નુકસાન થવાની શક્યતા વધારે છે. બિલકુલ. તો વાણી દ્વારા નુકસાન થવાની શક્યતા છે. તો આ નેગેટિવ પણ ગુણ છે, તો નેગેટિવ બાબત કદાચ આ જ હશે. એવી જ રીતે આપણે વિદ્યાર્થીની વાત કરીએ તો વિદ્યાર્થી માટે આવતીકાલનો દિવસ મિથુન રાશિના જાતકો. વિદ્યાર્થીઓ માટે પંચમ યોગની વાત કરીએ તો તુલા રાશિ આવે છે, તેના માલિક શુક્ર છે. શુક્ર અને બુધ મિત્ર ગ્રહ છે, એટલે ચોક્કસથી વિદ્યાર્થીઓ માટે લાભકારક રહેશે, પરંતુ બેદરકારીનો ત્યાગ કરવો રહેશે. બિલકુલ. તો બેદરકારીનો ત્યાગ કરવો રહેશે એનો મતલબ એ કે વિદ્યાર્થી વર્ગ છે તો વાંચન કરવું, અભ્યાસ કરવો પણ જરૂરી રહેશે. એવી જ રીતે રોજગારીની દ્રષ્ટિએ મિથુન રાશિનો દિવસ કેવો રહેશે? અચાનક ધન લાભ થવાની સંભાવના છે અને અચાનક ખર્ચ થવાની પણ શક્યતા વધારે છે, કેમ કે રોજગારના માલિકમાં પણ ષડાષ્ટક યોગ થાય છે અને ચંદ્ર ધન બાબતમાં અથવા તો માનસિક શક્તિ બાબતમાં બહુ જ યોગદાન ચંદ્રનું હોય છે. એટલે ચંદ્ર જ્યારે પોતાનાથી 12મા સ્થાનમાં જાય ત્યારે અચાનક ધન લાભ અને ધન વ્યય થવાની પણ શક્યતા વધારે છે. બિલકુલ. તો મિથુન રાશિના જાતકો આવતીકાલે અચાનક ધન લાભ થઈ શકે છે, સાથે જ ધન વ્યય પણ થઈ શકે છે, તો આર્થિક રીતે સાવચેત રહેવાની જરૂર છે. વ્યવસાયની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, ધનુ રાશિ છે અને સૂર્ય મહારાજ અને શનિ મહારાજ બંને જ ગુરુના નક્ષત્રમાં આવવાથી વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે. પરંતુ શનિ અને શુક્રની જે યુતિ છે, શનિ અને શુક્ર બંને મિથુન રાશિના મિત્ર હોવાથી લાભ થાય, પરંતુ સાવચેતી તો જરૂરી છે. બિલકુલ. તો સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે. સ્ટોક માર્કેટની વાત કરીશું. સ્ટોક માર્કેટ માટે આવતીકાલ રોકાણની દ્રષ્ટિ કેવો રહેશે? મિથુન રાશિ. મિથુન રાશિના માટે 5મું સ્થાન છે એટલે તુલા રાશિ આવે અને તુલા રાશિથી એવું કહે કે મિથુન રાશિમાં શુક્ર માલિક છે અને શુક્ર અને રાહુની યુતિ છે, એટલે ચોક્કસથી રોકાણ થાય, રોકાણથી લાભ થાય, પરંતુ અભ્યાસ વગર કોઈ પણ ક્ષેત્રમાં રોકાણ કરવું નહીં.
શક્ય હોય તો ફાર્માની લાઈનમાં જો રોકાણ કરશો તો ચોક્કસથી લાંબા સમય તમને લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ. તો મિથુન રાશિના જાતકો ફાર્મા લાઇનમાં જો રોકાણ કરશો તો ક્યાંક ફાયદો થવાની શક્યતા છે. એવી જ રીતે આપણે વાત કરીએ શેર બજારની વાત કરીએ. હવે આપણે વાત કરીશું દાંપત્ય જીવનની. મિથુન રાશિના જાતકો દાંપત્ય જીવન કેવું રહેશે? પતિ પત્નીના સ્થાનના માલિક બૃહસ્પતિ ગ્રહદેવ છે. બૃહસ્પતિ મહારાજ વૃષભ રાશિમાં એક ચંદ્ર અને ગુરુની યુતિમાં છે, એટલે ચોક્કસથી દાંપત્ય અને મધુરતા પ્રાપ્ત થાય. કદાચ પતિ પત્ની સાથે કાલે યાત્રા પણ થવાની શક્યતા વધારે છે, અથવા તો કોઈ સ્વજનને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય અને ત્યાં આગળ તેમનો ખબર અંતર પૂછવા જવાના પણ યોગ બની શકે છે. બિલકુલ. તો કોઈના કોઈ રીતે મુસાફરી થઈ શકે છે. એવી જ રીતે આપણે પ્રેમી યુગલની વાત કરીશું. પ્રેમી યુગલો માટે મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ. મિથુન રાશિ અને શુક્ર રાહુની યુતિ, ચંદ્ર અને ગુરુની યુતિ, એટલે પ્રેમી યુગલો માટે એકંદરે આવતીકાલનો દિવસ મધ્યમ પસાર થાય તેવું કહી શકાય છે. બિલકુલ. તો પ્રેમી યુગલો માટે મધ્યમ કક્ષાનો દિવસ રહેશે. મિથુન રાશિના જાતકો માટેની વાત છે. એવી જ રીતે આપણે વાત કરીશું આરોગ્યની દ્રષ્ટિએ મિથુન રાશિનો દિવસ કેવો રહેશે. આરોગ્યની બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી, કેમ કે મિથુન રાશિના માલિક બુધ ગ્રહ છે અને ત્યાં આગળ મંગળ છે, એટલે મંગળ એક સ્ફૂર્તિનું કારક ગ્રહ છે. એટલે મિથુન રાશિમાં મંગળનું જે ભ્રમણ છે એ ચોક્કસ આરોગ્ય પ્રદાન કરતા છે. બિલકુલ. તો કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી આરોગ્યની દ્રષ્ટિએ. એનો મતલબ એ પણ નથી કે પછી કંઈ પણ ખાવું અને હાવ બેદરકાર રહેવું. એકંદરે આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. એવી રીતે મિથુન રાશિના જાતકો માટેનો શુભ રંગ કયો? કલરની જો વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે લીલો કલર છે એ કલ્યાણકારી અને ધન પ્રદાન કરતા રહેશે. બિલકુલ. તો મિથુન રાશિના જાતકો માટે લીલો કલર આવતીકાલે જે સારો રહેવાની શક્યતા છે. લીલા કલરના વસ્ત્રો પહેરી શકો, રૂમાલ રાખી શકો. આ સિવાય લીલા કલરનો કંઈ પણ વસ્તુનો ઉપયોગ કરો તો સારો રહેશે. શુભ અંકની વાત કરીએ મિથુન રાશિના જાતકો. અંકની વાત કરીએ તો મિથુન રાશિના માલિક બુધ ગ્રહ છે, એટલે આવતીકાલે 5 નંબર અને શુક્રનો 6 નંબર મિથુન રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. બિલકુલ. તો 5 અને 6 નંબર છે મિથુન રાશિના જાતકો માટે આવતીકાલ માટે સારો હોવાનું મનાય છે. હવે આપણે ડ અને હ એટલે કે કર્ક રાશિના જાતકોની વાત કરીશું. કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ જ્યાં વિધાયક બાબતો દ્રષ્ટિએ કેવો રહેશે? ચંદ્ર અને ગુરુની યુતિ પોતાનાથી 11મા સ્થાનમાં હોવાથી કરેલા પૂર્વે જે કર્મ છે એ કર્મનો લાભ અચાનક પ્રાપ્ત થાય, એટલે એકંદરે આવતીકાલે કર્ક રાશિના જાતકો માટે એક શુભ સમાચાર, નવા સમાચાર અથવા તો નવા લાભ થવાની શક્યતા વધારે દેખાય છે. બિલકુલ. તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલ માટે નવા સમાચાર મળી શકે છે, નવા લાભો પણ થઈ શકે છે, એટલે કે સરપ્રાઈઝ મળી શકે છે. એવી જ રીતે નિષેધક બાબતો કઈ છે જેનાથી સાવધાન રહેવું જોઈએ? ચંદ્ર મહારાજ છે એટલે કૃતિકામાં અને ગુરુ મહારાજ રોહિણીમાં, એટલે સૂર્ય અને ચંદ્રની યુતિ છે, એટલે આવતીકાલે કર્ક રાશિના જાતકો માટે નુકસાનીની સંભાવના બહુ ઓછી છે, પરંતુ વધુ ઉત્સાહમાં આવી અને ખોટા નિર્ણયથી આવતીકાલે બચવાનું રહેશે. બિલકુલ. તો કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ તો સારો છે, પરંતુ અતિ ઉત્સાહમાં આવી કોઈ પણ નિર્ણય ન કરો, કારણ કે તેનાથી નુકસાન પણ થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગની વાત કરીએ. પરીક્ષા પણ ચાલુ છે હાલમાં. વિદ્યાર્થી માટે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ. 5મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે કર્ક રાશિના જે સ્ત્રી પુરુષો, દીકરા દીકરીઓ છે, વિદ્યાર્થી છે અને જેમને પરીક્ષા ચાલી રહી છે, તેમણે ગણેશજીનું સ્મરણ કરી અને એક્ઝામ આપવા જવું અને મનને શાંત કરી અને જો પરીક્ષા આપવામાં આવશે તો ચોક્કસથી લાભ પ્રદાન રહેશે. ક્યાંક મનને ડિસ્ટર્બ થાય તેવા યોગ પણ દેખાઈ રહેલ છે. બિલકુલ. તો આ હતી વિદ્યાર્થી વર્ગની વાત. રોજગારીની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે? રોજગારીની જો વાત કરીએ તો 7મું સ્થાન છે મકર રાશિ છે, 6ઠું સ્થાન છે ધનુ રાશિ છે, અને જો 10મા સ્થાનની વાત કરીએ તો ત્યાં આગળ મેષ રાશિ થાય છે, એટલે ચોક્કસથી રોજગારની અંદર નવી તક, નવા લાભ મળવાની શક્યતા વધારે છે. બિલકુલ. તો આ હતી રોજગારીની વાત. હવે આપણે વ્યવસાયની વાત કરીશું. વ્યવસાયની દ્રષ્ટિએ કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? 10મું સ્થાન એટલે મંગળ છે, અને મંગળ લગ્ન સાથે પોતાનાથી 12મા સ્થાનમાં છે, એટલે જો સ્વતંત્ર વ્યવસાય કરો છો તો ચોક્કસથી ખર્ચ થાય અથવા તો નવા ઇન્વેસ્ટ કે નવા રોકાણ કરવાની પણ કાલે તક મળે એવી સંભાવના વધારે છે. બિલકુલ. રોકાણની વાત કરી, શેર બજારની વાત કરી,
કયા ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ? જી, કર્ક રાશિના માલિક ચંદ્ર છે. ચંદ્ર ગ્રહ એવું કહેવાય કે ભાઈ ચંદ્ર અને ગુરુની યુતિ છે લાભ સ્થાનની અંદર છે. અને પાંચમું સ્થાન કહીએ તો ભાઈ વૃશ્ચિક રાશિ છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પછી એવું કે ભાઈ ડિફેન્સની અંદર જો તમે આવા સેક્ટરમાં જો રોકાણ કરશો તો ચોક્કસથી લાંબા ગાળે કરેલા રોકાણ જરૂરથી ધનલાભ પ્રદાન કરી શકે એવી શક્યતા વધારે છે. પરંતુ અભ્યાસ કર્યા પછી જ રોકાણ કરવું, કારણ કે અત્યારે બજારની જે સ્થિતિ છે એ ક્યાંક 50% જેટલું બજાર નીચું છે એવું કહી શકાય છે. તો સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટ કરવું રહેશે. બિલકુલ, તો કર્ક રાશિના જાતકો માટે સાવધાનીપૂર્વક ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. દાંપત્ય જીવનની વાત કરીશું. દાંપત્યની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કેવો રહેશે? પતિ પત્નીની વાત કરીએ તો પોતાનાથી સાતમી મકર રાશિ છે અને મકર રાશિના માલિક શનિ કુંભ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ છે. એટલે એકંદરે લગ્ન જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવન મધ્યમ રહેશે. સંઘર્ષથી અને ક્લેશ કંકાસથી આવતીકાલે દૂર રહેવાનું રહેશે. બિલકુલ, તો આ હતી દાંપત્ય જીવનની વાત. પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? પ્રેમથી હંમેશા દૂર રહેવું, કારણ કે સિદ્ધાંત અને પ્રેમ બંને સાથે નથી ચાલતા. તો કર્ક રાશિના માલિક ગુરુ સાથે હોતા ગુરુ અને ચંદ્રની યુતિ, જેને આપણે ગજકેસરી યોગ કહીએ છીએ, તો સિદ્ધાંતના જ્યારે યોગ હોય ને ત્યારે હંમેશા પ્રેમથી દૂર રહેવું જરૂરી છે. જી બિલકુલ, તો આ હતી પ્રેમી યુગલોની વાત. હવે આપણે વાત કરીશું આરોગ્યની દ્રષ્ટિએ. આરોગ્યની દ્રષ્ટિએ કર્ક રાશિ કેવી રહેશે? કર્ક રાશિ જલ તત્વની રાશિ છે અને જલ તત્વની રાશિ પૃથ્વી તત્વની રાશિની અંદર ઉચ્ચ અવસ્થામાં ચંદ્ર અને ગુરુ યુતિમાં છે. એટલે સ્વાસ્થ્યની બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. બિલકુલ, તો સ્વાસ્થ્ય સારું રહેશે. કર્ક રાશિના જાતકો માટેની વાત હતી. તો કર્ક રાશિના જાતકો માટે શુભ રંગ કયો રહેશે? જો શુભ રંગની વાત કરીએ કર્ક રાશિ માટે તો આવતીકાલે પીળો કલર અને શ્વેત કલર છે એ લાભ કરતા રહેશે. તો પીળો અને શ્વેત કલર આવતીકાલે કર્ક રાશિના જાતકો માટે સારો હોવાનું મનાય છે. એવી જ રીતે આપણે વાત કરીશું શુભ અંક કયા છે? જી, અંકની વાત કરીએ તો કર્ક રાશિના સ્વામી છે ચંદ્ર દેવતા છે. ચંદ્ર દેવતાનો અંક છે 2 નંબર છે અને 2 નંબરની અંદર ઉચ્ચ અવસ્થાના ચંદ્ર છે. એટલે ચોક્કસ આવતીકાલે 2 નંબર કર્ક રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. બિલકુલ, તો 2 નંબર આવતીકાલ માટે કર્ક રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. એવી જ રીતે આ વાત કરીએ આપણે કર્ક રાશિની. હવે વાત કરીશું મ અને ટ એટલે કે સિંહ રાશિના જાતકોની. તો સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે વિધાયક બાબતોની દ્રષ્ટિએ? સિંહ રાશિની વાત કરીએ તો માલિક સૂર્ય મહારાજ છે અને સૂર્ય મહારાજ આજે રાત્રે જ ગુરુના નક્ષત્રમાં આવશે. એટલે જે માનસિક ઉદ્વેગતા હતી એ માનસિક ઉદ્વેગતા ક્યાંક સમાપ્ત થવાની શરૂઆત થઈ શકે છે એવું કહી શકાય. બિલકુલ, તો એકંદર એમનો દિવસ સારો હોવાનું મનાય છે. કઈ બાબતોથી ધ્યાન રાખવું પડશે સિંહ રાશિના જાતકોએ? સિંહ રાશિના જાતકના માલિક સૂર્ય છે અને સૂર્ય મહારાજ અને શનિ મહારાજ યુતિ છે. એટલે રાજા અને નોકર, પતિ અને પત્ની અથવા તો ઘરના પરિવારની અંદર વડીલો અને સભ્યો, એ તો વડીલો અને સભ્યોના જ્યારે સાથે યુતિમાં હોય ત્યારે સિંહ રાશિના જાતકો જો વડીલ હોય તો નાના જે પોતાનાથી જે ઘરના સભ્યો છે તેમના પ્રત્યે આદર રાખવો, અને જો નાના છે તો પોતાના વડીલોને સન્માન આપશો તો ચોક્કસથી આવતીકાલનો દિવસ એમના માટે કલ્યાણકારી રહેશે. બિલકુલ, તો સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે આદર સન્માન આપવો ખૂબ જ જરૂરી છે. જો નાના હોય તો મોટાને આદર આપવો ખૂબ જ સારી વાત પણ છે. એવી જ રીતે વિદ્યાર્થી વર્ગની વાત કરીશું. વિદ્યાર્થી વર્ગમાં કેવો રહેશે? એક્ઝામ પણ ચાલી રહી છે હાલ. જી, પાંચમી રાશિ છે ધનુ રાશિ છે. ધનુ રાશિના માલિક ગુરુ ગ્રહ છે અને ગુરુ ગ્રહ અને ચંદ્રની સાથે યુતિમાં છે, 10મા સ્થાનમાં છે. એટલે કરેલા કર્મ પ્રમાણે વર્ષ પર્યંત જે વાંચેલું છે એ વાંચેલાનું ચોક્કસથી આવતીકાલે લાભ થાય એવા સંપૂર્ણ યોગ બની રહેલ છે. બિલકુલ, તો વિદ્યાર્થી માટે સારો દિવસ હોવાનું માનવામાં આવે છે. એવી જ રીતે રોજગારની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે રોજગાર કેવો રહેશે? જી, રોજગારની જો વાત કરીએ તો શનિ ગ્રહ સર્વિસ પ્રોવાઈડના કારગ્રહ છે. શનિ ગ્રહ ગુરુ નક્ષત્રમાં છે. એટલે ચોક્કસથી રોજગારની અંદર લાભ થવાની શક્યતા વધારે છે. બિલકુલ, તો સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે રોજગારની દ્રષ્ટિએ લાભ થવાની પૂરી શક્યતા છે. વ્યવસાયકારો પણ જોડાયા છે, તો વ્યવસાયકારો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? જી, પૂર્વે કરેલા રોકાણના લાભ થાય, કરેલા કર્મનું સંપૂર્ણ લાભ થાય અને દિવસ પર્યંત ઉત્સાહપૂર્વક પરિશ્રમ કરી અને ધનલાભ થવાની અથવા તો નવા ઓર્ડર પ્રાપ્ત કરવાની અથવા તો નવા પ્લાન કરી અને નવા પ્લાનની અંદર સફળતા મેળવવાની શક્યતા બહુ જ વધારે દેખાઈ રહેલ છે. બિલકુલ, એવી જ રીતે આપણે વાત કરીશું સિંહ રાશિના જાતકો માટે સ્ટોક માર્કેટની દ્રષ્ટિએ રોકાણ શેમાં કરવું જોઈએ? જી, ગુરુ ગ્રહ 5મું સ્થાનમાં છે અને ગુરુ અને ચંદ્ર બંને સાથે યુતિમાં છે. એટલે મેડિકલ લાઇનની અંદર રોકાણ કરો અને પૃથ્વી તત્વના માલિક છે એટલે ડિફેન્સની અંદર પણ રોકાણ કરી શકાય છે. સાથે ગુરુ અને જે ચંદ્રની યુતિ છે એટલે ઓઇલ સેક્ટરની અંદર જો રોકાણ કરવામાં આવે એ પણ લાંબા સમય માટે તો ચોક્કસથી સિંહ રાશિના જાતકો માટે લાભ થવાની સંભાવના સંપૂર્ણ દેખાઈ રહેલ છે. બિલકુલ, તો એવી જ રીતે આપણે વાત કરીશું દાંપત્ય જીવનની વાત.
સિંહ રાશિના જાતકો માટે દાંપત્ય જીવન કેવું રહેશે? સિંહ રાશિના માલિક સૂર્યગ્રહ છે. સૂર્ય શનિ નક્ષત્રાધિપતિ થઈને નજીક આવી રહ્યા છે, કેમ કે સૂર્ય અને શનિ ડિગ્રીકલ નજીક આવી રહ્યા છે. એટલે ચોક્કસથી નજીકના સમયમાં અથવા તો આ જે વીક આવી આ વીકની અંદર સિંહ રાશિના જાતકોએ દાંપત્ય જીવન અંદર ક્લેશ કંકાસ ન થાય, કલુષિતા ન થાય, લડાઈ ઝઘડા ન થાય, તેમાં સાવધાની અને સાવચેતી રાખવાની ચોક્કસથી આવશ્યકતા છે. જી, સાવધાની રાખવાની આવશ્યકતા છે. બે સિંહ ભેગા થશે તો બે સિંહ ભેગા થાય એટલે એવું કહી શકાય કે ભાઈ ગુરુના નક્ષત્રમાં જ્યારે હોય અને શનિ અને સૂર્ય જ્યારે યુતિમાં થાય ત્યારે સર્વાર્થ એવું કહે ભાઈ મૌનમ સર્વાર્થ સાધયત. દરેક સમસ્યાનું એક જ સૂત્ર છે, એ સૂત્ર છે મૌન છે. તો મૌન રાખીને આ આખું સપ્તાહ પસાર કરવાનું રહેશે. બિલકુલ. તો સિંહ રાશિના જાતકો જો બંને કપલ છે એક જ રાશિના હશે તો બને ત્યાં સુધી મૌન એ સારું સાબિત થશે. પ્રેમી યુગલો માટે સિંહ રાશિનો દિવસ કેવો છે? ષડાષ્ટક યોગ પોતાનાથી 6ઠ્ઠા સ્થાનમાં શુક્ર જાય, 8મા સ્થાનમાં જ્યારે શુક્ર જાય અને રાહુ સાથે યુતિમાં હોય તો પ્રેમ છે, અને એમાં પણ જો ખોટો પ્રેમ છે, ખોટી જગ્યાએ પ્રેમ છે, ખોટા સ્થાને પ્રેમ છે તો ચોક્કસથી દંડના પાત્ર બનશો એવું જરૂરથી કહી શકાય છે. બિલકુલ. તો દંડના પાત્ર પણ બની શકે છે. બિલકુલ. તો હવે આપણે વાત કરીશું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય કેવું રહેશે? જી, શનિ મહારાજ છે 6ઠ્ઠા સ્થાનના માલિક, એટલે ચોક્કસથી સ્વાસ્થ્ય બાબતમાં બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી, પરંતુ ખાવા પીવામાં સાવધાની રાખવાની છે, કારણ કે પગની પીડા થવાની શક્યતા થોડી દેખાઈ રહેલી છે. બિલકુલ. તો પગની પીડા થઈ શકે છે. જી, એવી જ રીતે આપણે વાત કરીશું શુભ રંગની વાત કરીશું. સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ કયો? જી, શુભ રંગની જો વાત કરીએ ગાડી તો ચંદ્ર છે એ પોતાનાથી 10મા સ્થાનમાં છે, એટલે આછો ગુલાબી કલર છે એ સિંહ રાશિના જાતકો માટે લાભદાયક રહે તેવું કહી શકાય છે. બિલકુલ. એવી જ રીતે શુભ અંક કયો રહેશે? જી, જો અંકની વાત કરીએ તો 1 નંબર છે તે કલ્યાણકારી અંક રહેશે આવતીકાલના દિવસ માટે. જી, એક જે છે એ સારો માનવામાં આવે છે. સિંહ રાશિના જાતકો માટે 1 નંબર આવતીકાલ માટે શુભ માનવામાં આવે છે. આ હતી સિંહ રાશિના જાતકોની વાત. હવે આપણે વાત કરીશું કન્યા રાશિના જાતકો માટે. તો કન્યા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે જે વિધાયક બાબતોની દ્રષ્ટિએ? જી, કન્યા રાશિથી ચંદ્ર મહારાજ 9મા સ્થાનમાં જાય છે અને 10, 11, 11મા સ્થાનનો માલિક જ્યારે 9મા સ્થાનમાં જાય એટલે ચોક્કસથી લાભ અને ભાગ્ય બંને સાથ કામ કરે. એટલે આપણો જે ભાગ્ય લાભનો પ્રોગ્રામ છે, ભાગ્ય લાભના પ્રોગ્રામ શબ્દ એટલે 9મું સ્થાન અને 11મું સ્થાન, એટલે 9મા સ્થાન અને 11મા સ્થાનના લાભ થવાની સંભાવના વધારે છે. એટલે કન્યા રાશિના જાતકો માટે ભાગ્ય વડે આવતીકાલે ચોક્કસથી ધન લાભ થવાના સંપૂર્ણ યોગ બની રહેલા છે. બિલકુલ. તો ધન લાભ થવાના સંપૂર્ણ યોગ બની રહી છે. એવી જ રીતે નેગેટિવ બાબત કઈ છે જેનાથી સાવધાન રહેવું? જી, સમસપ્તક યોગની અંદર જ્યારે શુક્ર અને રાહુની યુતિ થાય ત્યારે સામે પક્ષે અથવા તો જાહેર ક્ષેત્રની અંદર કોઈ ખોટી શક્યતા, ખોટા સંભવ અથવા તો ખોટી વાણી દ્વારા સંઘર્ષ ન થાય તેમાં ધ્યાન રાખવાની આવશ્યકતા છે. અન્ય વ્યક્તિ દ્વારા પરિવારની અંદર લડાઈ ઝઘડા ન થાય તેમાં પણ સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે. બિલકુલ. તો એવી જ રીતે આપણે વિદ્યાર્થી વર્ગની વાત કરીશું. કન્યા રાશિના જાતકો માટે વિદ્યાર્થીની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કેવો રહેશે? વિદ્યાર્થીની જો વાત કરીએ તો 6ઠ્ઠા સ્થાનમાં બુધ છે અને 5મા સ્થાનના રાશિના માલિક છે મકર રાશિના માલિક જે શનિ મહારાજ છે, એટલે શાંતિપૂર્વક, ધીરજપૂર્વક અને વિચારપૂર્વક જો દિવસ પસાર કરશે અથવા જો પરીક્ષા ચાલી રહી છે તો શાંતિપૂર્વક જો પરીક્ષા આપશે તો ચોક્કસથી ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકશે. બિલકુલ. તો ધાર્યું પરિણામ વિદ્યાર્થી વર્ગને ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે મળી રહે એવી શક્યતા છે. બીજી બાજુ વાત કરીએ આપણે રોજગારીની દ્રષ્ટિએ વાત કરીએ. રોજગારીની દ્રષ્ટિએ કન્યા રાશિનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિના જાતકોએ આવતીકાલે રોજગારી બાબતમાં શાંતિપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. સંઘર્ષ ન થાય, ઘર્ષણ ન થાય અને વાણી દ્વારા ગૃહ ક્લેશ કંકાસ અથવા તો ક્લેશ કંકાસ ન થાય તેમાં પણ સાવધાની, સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે. બિલકુલ. તો આ હતી રોજગારની દ્રષ્ટિએ કન્યા રાશિના જાતકોની વાત. હવે આપણે વાત કરીશું રોજગાર બાદ વ્યવસાયની દ્રષ્ટિએ આવતીકાલનો દિવસ કેવો જી, રહેશે? જો વ્યવસાયની અંદર કોઈ પાર્ટનર સાથે વ્યવસાય કરો છો તો સાવધાની અને સાવચેતીની આવશ્યકતા છે, પરંતુ જો સ્વતંત્ર વ્યવસાય કરો છો તો ચોક્કસથી પ્રોપર મેનેજમેન્ટ હશે તો ધનલાભ થવાની સંપૂર્ણ શક્યતા વધારે છે. એટલે એકંદરે સ્વતંત્ર વ્યવસાયની અંદર લાભ થઈ શકે તેવા યોગ દેખાઈ રહેલ છે. બિલકુલ. તો સ્વતંત્ર વ્યવસાયમાં લાભ થઈ શકે છે. શેર માર્કેટની દ્રષ્ટિએ કયા ફિલ્ડમાં રોકાણ કરવું જોઈએ કન્યા રાશિના જાતકોએ? 5મું સ્થાન છે એટલે મકર રાશિ છે. મકર રાશિના માલિક શનિ મહારાજ છે, એટલે રોકાણ કરવા બાબતમાં સાવધાની રાખવાની છે. થોડોક રાહ જોવાની જે સિદ્ધાંત છે શેર બજારમાં, એ રાહ જોવાનો સિદ્ધાંત જો અપનાવશો તો ચોક્કસથી મોટા નુકસાનથી બચી શકાશે. તે છતાં પણ જો અભ્યાસપૂર્વક જો રોકાણ કરવું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર, જમીનની અંદર અથવા તો એવું કે બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય જ્યાં ગાડી કેમિકલ બનતા હોય, એટલે કેમિકલની ફેક્ટરીમાં અથવા કેમિકલના સેક્ટરની અંદર જો રોકાણ કરશો તો ચોક્કસથી ધન
તમને લાભ થશે એવું કહી શકાય. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાજી નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? 5/10/1954. 5/7/1954. જન્મ સમય કયો છે? બપોરે 11:30 વાગે. જન્મ સ્થળ કયું છે? ફરી એકવાર જણાવશો જન્મ સ્થળ? તમારો અવાજ નથી આવી રહ્યો. જન્મ સ્થળ કયું છે આપનું? પોરબંદર. જી અને શું નામ છે આપનું? હાજી આપનું નામ જણાવશો? જી અને શું પ્રશ્ન છે આપનો? હાજી આપનો પ્રશ્ન જણાવો. આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી ભવિષ્યની જો વાત કરીએ તો આપની કુંડલીમાં અત્યારે 5મા જે તારીખ જણાવી છે તારીખ પ્રમાણે આપની આગળ સિંહ રાશિ બતાવે છે અને ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે અને મંગળ અને રાહુ સાથે યુતિમાં છે. એટલે જ્યારે મંગળ અને રાહુની યુતિ હોય એટલે આપણી બુદ્ધિ ભ્રમિત ન થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. મંગળ રાહુનો અંગારક યોગ છે. અંગારકનું જો નિરાકરણ ન કરાવ્યું તો નિરાકરણ કરજો અને નિત્ય 3 માળા ગણેશજીની કરીને જો દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી ભવિષ્ય સારું રહેશે. બિલકુલ. તો શાસ્ત્રીજી આપણે કન્યા રાશિની વાત કરતા હતા. જી. કન્યા રાશિના જાતકો માટે આવતીકાલે શેર માર્કેટમાં કયા ક્ષેત્રે ઇન્વેસ્ટ કરવું છે? જી કન્યા રાશિના જાતકોએ જે કેમિકલ યુક્તની ફેક્ટરી હોય એટલે કેમિકલ સેક્ટર છે એ સેક્ટરની અંદર તમે કરી શકો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર પણ રોકાણ કરી શકાય છે, પરંતુ એ રોકાણમાં સાવધાની રાખવી જરૂરી છે અને અભ્યાસ કર્યા બાદ જ પ્રોપર જગ્યા પર જો રોકાણ કરશો તો જરૂરથી લાંબા સમયે તમને લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ. તો એવી જ રીતે આપણે જે વાત કરીએ દાંપત્ય જીવનમાં કન્યા રાશિના જાતકો માટેનું દાંપત્ય જીવન કેવું રહેશે? સંઘર્ષમય, ઘર્ષણમય, ક્લેશ કંકાસમય આવતીકાલનો દિવસ લગ્ન જીવન બાબતમાં રહેશે એવું કહી શકાય, કેમ કે શુક્ર અને રાહુની યુતિ છે ક્યાંક મુશ્કેલી પેદા કરે તેવી શક્યતા વધારે છે. બિલકુલ. તો મુશ્કેલી પણ પેદા કરી શકે છે. તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ પ્રશ્નો હોય તમામ પ્રશ્નો છે તેનું સમાધાન એટલે કે ભાગ્યલાભ ટીવી સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાઈ રહ્યો છે આ નંબર છે અને અત્યારે ડાયલ કરો. તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ. તો રાહ કોની જોઈ રહ્યા છો? અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર અત્યારે જ ડાયલ કરો અને ત્યારબાદ તમારો પ્રશ્ન છે એ પૂછી શકો છો, જેમાં તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને ત્યારબાદ તમારો પ્રશ્ન એ જણાવવાનો રહેશે. ત્યારે હવે વાત કરીએ આપણે કન્યા રાશિની વાત હતી. પ્રેમી યુગલો માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિના જાતક એટલે કન્યા રાશિના મસ્તક પર જ કેતુનું પરિભ્રમણ છે. સમસપ્તક યોગની અંદર રાહુ અને શુક્રનું પરિભ્રમણ છે. એટલે પ્રેમથી દૂર રહેવું અથવા તો ખોટા પ્રેમથી દૂર રહેવું લાભદાયક રહેશે. તો ખોટા પ્રેમથી કન્યા રાશિના જાતકોએ આવતીકાલે દૂર રહેવું ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, 1/6/1972. જન્મ સમય? જન્મ સમય, જન્મ ક્યારે થયો છે? જી જન્મ સ્થળ કયું છે? લુણાવાડા. જી અને શું નામ છે આપનું? રમેશ પટેલ. જી રમેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? ના એવું છે કે મારે ઇલેક્ટ્રિકનું કામ છે તો ઇલેક્ટ્રિકમાં રાશિ જોડે મેચ થાય બરાબર કે મારે કામ બદલવું પડે? બિલકુલ. જી શાસ્ત્રીજી. 1/6/1972 તમારી જન્મ તારીખ છે રમેશભાઈ. આપ બાકોરથી લુણાવાડાથી બોલી રહ્યા છો અને આપણે ઇલેક્ટ્રિકનું કામ છે તો ઇલેક્ટ્રિકનું કારક ગ્રહ છે મંગળ અને સૂર્ય. આપણા કુંડલી પ્રમાણે ભાગ્યસ્થાનનો માલિક છે એ મંગળ છે. મંગળ લાભ સ્થાનમાં શુક્ર સાથે છે અને 10મા સ્થાનમાં સૂર્ય મહારાજ છે. એટલે એકંદરે ચોક્કસથી તમને ઇલેક્ટ્રિક લાઇનની અંદર લાભ થવાની શક્યતા વધારે છે, પરંતુ આગળ શુક્ર અને સૂર્ય અને શનિની જે યુતિ છે એ શ્રાપિત દોષ કરી રહ્યા છે. તેમને તમારી મહેનત પ્રમાણે, ઉદ્યમ પ્રમાણે સંપૂર્ણ લાભ આપતા નથી. શનિ મહારાજ ડિગ્રીકલ સૂર્યની સૌથી નજીક છે એટલે અસ્તના પણ થઈ ગયા છે. એટલે તમને જે સંપૂર્ણ જે લાભ મળ્યો છે લાભ નથી મળતો. જો આપણે પૂજા ન કરાવી હોય તો સૂર્ય અને જે શનિની જે શ્રાપિત દોષ થાય છે શ્રાપિત દોષનું નિરાકરણ કરાવજો અને શક્ય હોય તો હનુમાન ચાલીસા નિત્ય 3 વખત પાઠ કરશો, જરૂરથી તમને લાભદાયક રહેશે. બિલકુલ. તો આપણે કન્યા રાશિની વાત કરી રહ્યા હતા. કન્યા રાશિના
જાતકો માટે આપણે પ્રેમી યુગલોની વાત કરી, હવે કન્યા રાશિના જાતકો માટે આરોગ્ય કેવું રહેશે? આરોગ્યની બાબત કરીએ તો બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી, પરંતુ કેતુ મસ્તકમાં છે એટલે શિરશૂલ એટલે મસ્તિષ્કની પીડા ન થાય તેનું સાવધાની રાખવી. એટલે ગરમીની અંદર વધારે પરિશ્રમથી તમારે એક એવું કહી શકાય ભાઈ વધારે પરિશ્રમનો આવતીકાલે ત્યાગ કરવાનો રહેશે. બિલકુલ. એવી જ રીતે એક દર્શક મિત્રનો જે મેસેજ છે, જે જન્મ તારીખ છે જી 16/5/1990. જી જી જન્મ સમય છે એમને યાદ નથી. જન્મ સ્થળ છે વડોદરા. જી જી અને જયેશભાઈ નામ છે એમનું. જી હવે એમને લગ્નનો પ્રશ્ન છે, લગ્ન ક્યારે થશે? 16/5/1990. જી લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી જ્યારે આપણે જન્મનો સમય ન ખ્યાલ હોય ને ત્યારે આપણે ચંદ્ર કુંડલી પર વાત કરતા હોઈએ છીએ. જી તો આ જે તારીખ છે તારીખ પ્રમાણે વાત કરીએ તો એ ઘડી મકર રાશિ આવે છે, અને મકર રાશિ પ્રમાણે જોઈએ તો ભાઈ 7મું સ્થાન છે એ કર્ક રાશિ આવે, અને કર્ક રાશિમાં એ ઘડી કેતુ ગ્રહ છે એટલે કેતુ અસંતોષનો કારક છે, અતૃપ્તિનો કારક છે. એટલે 7મા સ્થાને જો વિવાહ અવિવાહિત હોય તો વિવાહમાં વિલંબ આવે એવી શક્યતા વધારે છે. પરંતુ એક લાભ સ્થાનની વાત એવી છે કે ભાઈ આ વર્ષે ગુરુ ગ્રહ શીઘ્રગામી થવાના છે. એટલે વૃષભ રાશિમાંથી ગુરુ ગ્રહ મે મહિનાની અંદર મિથુન રાશિમાં આવશે, અને ત્યાર પછી મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં 10મા મહિનામાં આવવાના છે. એટલે શીઘ્રગામી થવાના છે. ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવશે એટલે કર્ક રાશિમાં 7મો ગુરુ છે અને શુક્રની યુતિ થશે. એટલે કદાચ 25ના એન્ડમાં અને 26માં વિવાહ કરાવે તેવી પણ શક્યતા વધારે જણાઈ રહી છે. પરંતુ સંપૂર્ણ પ્રિડિક્શનની વાત કરીએ તો જન્મનો જો સમય હોય અને સમય પ્રાપ્ત થાય તો આપણે ચોક્કસ કયા સમયે લગ્ન થશે એનું આપણે ચોક્કસ માર્ગદર્શન આપી શકીએ. બિલકુલ. બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. જય ગણેશજી. જન્મ તારીખ જણાવશો? 16/10/1994. જન્મ સમય કયો છે? દિવસે 3:10. જી જન્મ સ્થળ કયું છે? મલાડ. જી 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 દીકરાનું નામ શું છે? બિલકુલ. દીકરાનું નામ? જી જી સાથીજી. જી 16/10/1994 જન્મ તારીખ છે. લગ્ન ક્યારે થશે એવું પ્રશ્ન છે, અને લગ્નની જો વાત કરીએ અત્યારે તો નવપંચમ યોગ ચાલી રહ્યો છે, અને શુભ નવપંચમ યોગ લાભ કરતા એટલે 29/3 પછી સંપૂર્ણ વિવાહ યોગ બની રહ્યો છે. એટલે 2025માં વિવાહ થશે. કઈ રાશિ સાથે થશે એવું તો ન કહી શકાય, પણ કઈ રાશિ સાથે વધારે બનશે એવું કહીએ તો એ ગાડી એવું કહી શકાય કે ભાઈ કર્ક રાશિ છે, મિથુન રાશિ છે, પછી ત્યાંથી આગળ આપણે વાત કરીએ તો તુલા રાશિ છે, એનાથી આગળ ધનુ રાશિ છે. આ બધી રાશિ સાથે તેમને સારું લેણદેણ કહી શકાય છે. એટલે કુંડલી મેચિંગ કરાયા પછી જ નિર્ણય કરશો તો સારો લાભ રહેશે. બિલકુલ. તો દર્શક મિત્ર જે એમની વાત પૂરી થઈ. હવે આપણે રાશિની વાત કરતા હતા. જી કન્યા રાશિની વાત ચાલતી હતી, અને આ કન્યા રાશિનો શુભ રંગ કયો રહેશે? જી કન્યા રાશિની જો રંગની વાત કરીએ તો આવતીકાલે લીલો કલર છે તે લાભદાયક કલર રહેશે. જી લીલો કલર છે આવતીકાલ માટે કન્યા રાશિના જાતકો માટે લાભકારક મનાય છે. શુભ રંગ બાદ શુભ અંક કયો છે? જી અંકની વાત કરીએ તો 5 નંબર કન્યા રાશિના જાતકો માટે લાભદાયક નંબર રહેશે. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર છે, તેઓને એક મેસેજ આવેલો છે. જન્મ તારીખ છે 14/8/1992. જી જન્મ સમય છે એ સવારે 8 વાગ્યાનો બતાવ્યો છે. જી જી શ્રેયાંશભાઈ નામ છે, અને મહેમદાબાદ ખેડાથી તેઓનું જન્મસ્થળ છે. લગ્ન યોગ ક્યારે છે એવું પૂછે છે? 14/8/1992 છે તેમનો જે મેસેજ આવ્યો છે તે પ્રમાણે, અને સવારે 8 કલાકે તેમનો જન્મ છે મહેમદાબાદ ખેડા. અને વિવાહ યોગ ક્યારે બનશે તેવો પ્રશ્ન છે. તો એ ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ છે, અને શનિ પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે વિવાહમાં વિલંબ કરાવે, અને જો વહેલા લગ્ન થાય તો લગ્ન જીવન ખંડિત કરાવે તેવા પણ યોગ છે. જો અવિવાહિત છે ને જો વિવાહ કરવા છે તો ચોક્કસથી અર્ક નામક વિવાહ આવે છે એ વિવાહ કરાવી અને પછી લગ્ન કરવા. અત્યારે વર્તમાનની અંદર મે મહિનામાં ગુરુનું જે પરિભ્રમણ ચાલુ થશે, ગુરુ શુક્રનું, એ પરિભ્રમણ લગ્ન યોગ કરાવશે. પરંતુ શનિના કારણે લગ્નમાં વિલંબ થવાની શક્યતા છે. નિત્ય હનુમાનજીની પૂજા કરે, શનિનું દાન કરે, અર્ક વિવાહ કરાવે, અને ચંદ્રનું રત્ન ધારણ કરે, અને નિત્ય જન્મ આપનારી માતા અને કુળદેવીને જો નમસ્કાર કરીને દિવસનો પ્રારંભ કરશે તો ચોક્કસથી તેમને વિવાહ બાબતના જે પ્રશ્નો છે એમાં નિરાકરણ આવતું જણાશે. બિલકુલ. બીજો પ્રશ્ન એમનો એ પણ હતો કે એમનું જે ગુસ્સાનું પ્રમાણ વધી જાય છે. જી
કુંભ રાશિ છે અને ગુસ્સાનું પ્રમાણ છે એટલે જિદ્દી હથાગઈ તો સ્વભાવ હોય, પ્રકૃતિ હોય. સાથે મંગળની વાત કરીએ તો ભાઈ મંગળ છે ને વૃષભ રાશિમાં છે ને મંગળની 8મી દ્રષ્ટિ રાહુ પર છે. એટલે જે પણ વ્યક્તિની કુંડલીમાં જ્યારે રાહુ મંગળની યુતિ હોય, પ્રતિયુતિ હોય તેને અંગારક યોગ કહે છે. અંગારક એટલે મસ્તિષ્કની અંદર અશાંતિ હોય. અને ગીતાજીની અંદર પણ કહ્યું છે કે ભાઈ ક્રોધ કરવાથી મોહની ઉત્પત્તિ થાય, મોહ ઉત્પન્ન થાય એટલે બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિ નાશ થાય એટલે હંમેશા સમસ્યા ઉત્પન્ન કરતા હોય છે. તો ક્રોધને કંટ્રોલમાં કરવું, ચંદ્રનું રત્ન ધારણ કરવું અને શક્ય હોય તો નિત્ય 3 માળા ગણેશજીની ઓમ ગંગ ગણપતિ નમઃ જાપ કરવો અને અંગારક યોગ છે એની પૂજા કરાવશો, જરૂરથી લાભદાયક રહેશે. બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો બાબાની? 6/11/1983. જન્મ સમય કયો છે? રાત્રે 12:30. જી બરાબર છે. જન્મ સ્થળ કયું છે? હલો હલો, તમારો અવાજ નથી આવ્યો. માળિયા હાટીના. જી માળિયા હાટીના જન્મ સ્થળ છે. અવાજ આવી રહ્યો છે? જી માળિયા હાટીના. જી અને શું નામ છે દીકરાનું? યશ. યશભાઈ નો પ્રશ્ન શું છે? પ્રશ્ન ભાઈ એના લગ્ન તો કર્યા પણ કઈ હરખું ઘર હાલતું નથી એટલે કેવો હે એવું બધું છે હાલે હે કે હું અમને બિલકુલ જી કઈ જી શાસ્ત્રીજી. નિલેશભાઈ નામ છે અને લગ્ન તો થઈ ગયા છે પણ સરખું ચાલતું નથી એવો પ્રશ્ન છે. તો વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિને અત્યારે નાની પનોતી ચાલી રહી છે, પરંતુ બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. 29 માર્ચના રોજ શનિ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે અને તેમાંથી વૃશ્ચિક રાશિ અને કર્ક રાશિને નાની પનોતીમાંથી મુક્તિ મળવાની છે. એટલે એકંદરે 29/3 પછી સમય સારો પ્રારંભ થશે. અહીં ગાડી વાત કરીએ તો સંપૂર્ણ કાલસર્પ નામક યોગ બની રહ્યો છે. જે કાલસર્પ યોગ હંમેશા સંઘર્ષ આપે. 42 વર્ષ અથવા તો 48 વર્ષ સુધી જીવનમાં સંઘર્ષને ઉદ્યમ કરાવે. એટલે અહીં ગાડી ભાઈની કુંડલીમાં કાલસર્પ યોગના કારણે પરિશ્રમ વધારે છે. તેની સાથે ગુરુ અને ચંદ્ર અને કેતુની યુતિ એટલે ગ્રહણ યોગ થયો છે. ગ્રહણ યોગ અને કાલસર્પ યોગના કારણે જીવનની અંદર સંઘર્ષ છે, આનું નિરાકરણ કરાવજો, જરૂરથી લાભની પ્રાપ્તિ થશે. બિલકુલ. તો હવે આપણે રાશિની વાત કરીશું. એમાં ર અને ત એટલે કે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ શુભ રીતે જો જોઈએ તો કેવો રહેશે? જી ષડાષ્ટક યોગ થાય, પરંતુ ઉચ્ચનો ચંદ્ર અને ઉચ્ચનો ગુરુ છે એ હંમેશા અચાનક ધન લાભ થાય. દૈનિક વ્યવસાયની અંદર, રોજગારની અંદર સફળતા લાભ થવાની સંભાવના વધારે છે. નોકરીના પ્રમોશન પણ મળવાની શક્યતા વધારે છે. બિલકુલ. તો એવી કઈ બાબતો છે જેનાથી તુલા રાશિએ સાવધાન રહેવું જોઈએ? જે તુલા રાશિથી 5મી રાશિ છે એ સંતાનની કહેવાય, ઇન્વેસ્ટનું કહેવાય, બુદ્ધિનું સ્થાન કહેવાય. એટલે આવતીકાલે તુલા રાશિના બુદ્ધિ ભ્રમિત થઈ અને ખોટા નિર્ણય ન થાય તેમાં સાવધાની રાખવાની જરૂર છે. જો સંતાન પુત્ર છે તો પિતા સાથે સંઘર્ષ ના થાય, અને પિતા છે તો સંતાન સાથે સંઘર્ષ ના થાય તેમાં સાવચેતી રાખવાની આવશ્યકતા રહેશે. એકંદરે પિતા પુત્ર ને સંઘર્ષ ના થાય તે બાબતે સાવધાની રાખવી જરૂર છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. હા મુકેશભાઈ બોલું છું. મારું 16/2/57 જી જન્મ તારીખ જણાવશો આપની? જન્મ તારીખ 16/2/57. 16/2/57. 16/2/57. તમારો અવાજ નથી આવી રહ્યો સર. હેલો. હાજી અવાજ નથી આવી રહ્યો તમારો. ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? હેલો. હેલો. હાજી જન્મ તારીખ જણાવો. તો સંપર્ક તૂટી ગયો છે. આપણે તુલા રાશિની વાત કરતા હતા. તુલા રાશિના જાતકો કે જેઓ વિદ્યાર્થી છે તેઓ માટે આવતીકાલનો દિવસ કેવો રહેશે? વિદ્યાર્થીની પણ જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ પણ આવતીકાલે સાવધાની અને શાંતિપૂર્વક દિવસ પસાર કરવાનો રહેશે. ઉતાવળમાં જો પરીક્ષા ચાલે છે, ઉતાવળમાં પરીક્ષા ન લખવી અને શાંતિપૂર્વક વાંચન કરી અને ચોક્કસ પ્રોપર જવાબ આપશો તો સફળતાની વધારે લાભ થશે. બિલકુલ. રોજગારીની દ્રષ્ટિએ વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે રોજગારની દ્રષ્ટિએ કેવું રહેશે? જી તુલા રાશિના માલિક શુક્ર અને પોતાનાથી 6ઠ્ઠા સ્થાનમાં છે, ઉચ્ચ અવસ્થાના રાહુ સાથે છે. એટલે ચોક્કસથી રોજગારી અંદર લાભ મળે, સફળતા મળે શક્યતા છે. દૈનિક આવકમાં પણ વૃદ્ધિ થાય તેવી શક્યતા વધારે છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. હાજી નમસ્કાર. હા મારું મુકેશભાઈ નામ છે મારું. જી જન્મ તારીખ? 16/2/57 જન્મદિવસ છે. 16/2/57. હાજી હાજી. જી જન્મ સમય કયો છે?
જન્મ જી જન્મ સ્થળ કયું છે? વડનગર. વડનગર. અને શું નામ છે? મુકેશભાઈ. મુકેશભાઈ. જી મુકેશભાઈ, શું પ્રશ્ન છે? હજી હા જી મુકેશભાઈનો પ્રશ્ન જણાવો. હા, મને બહુ તકલીફ છે હમણાંથી 12 મહિનાથી બહુ તકલીફ છે. પૈસો આવતો નથી, આવતો નથી, ઉપરથી જેવું તે છે. બિલકુલ, તો આર્થિક સંકળામણ છે એવો પ્રશ્ન છે. જી સાચી છે. જી મુકેશભાઈ, આપની સિંહ રાશિ છે, આપે જે તારીખ બતાવી જે પ્રમાણે, અને જો તારીખ પ્રમાણે જે આપણે જો દશા અંતરદશાની વાત કરીએ તો પણ અત્યારે આપણે શનિની મહાદશા ચાલે છે. શનિની અંદર સૂર્યની દશા પડી હતી અને શનિની અંદર ચંદ્રની મહાદશા ચાલે છે. સાથે સિંહ રાશિ પર શનિ અને સૂર્યની દ્રષ્ટિ છે, જે 2.5 વર્ષથી શનિની દ્રષ્ટિ હતી, જેના કારણે સિંહ રાશિના જાતકોને સંઘર્ષ અને આર્થિક સંકળામણ થાય છે. પરંતુ 29 માર્ચે શનિ મહારાજની દ્રષ્ટિ જે સિંહ રાશિ પર છે તે આગળ રાશિ પરિભ્રમણ કરવાથી નીટી જાય છે, એટલે ચોક્કસથી ક્યાંક રાહતનો સમય દેખાઈ રહેલ છે. બિલકુલ, તો આપણે તુલા રાશિની વાત કરતા હતા. સમય થોડો ઓછો છે, તો આપણે દરેક રાશિનો ઓવરવ્યૂ પ્રમાણે જોઈશું. જી જી જી. તો તુલા રાશિ એકંદરે કેવી રહેશે? તુલા રાશિનું એકંદરે આવતીકાલે ધન લાભ થવાની સંભાવના છે. વાણી દ્વારા, રોકાણ દ્વારા લાભ થાય. પરિવારની અંદર પ્રેમ વધે. ખોટા મિત્રો દ્વારા ખોટું નુકસાન ન થાય તેમાં સાવધાની સાવચેતી રાખવાની આવશ્યકતા રહે છે. કલરની વાત કરીએ તો શ્વેત કલર લાભદાયક રહેશે, અને જો અંકની વાત કરીએ તો 6 નંબર કલ્યાણકારી અંક રહેશે. બિલકુલ, એવી જ રીતે આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એકંદરે કેવો રહેશે? મેષ વૃશ્ચિક કયો બહુ રાશિના માલિક મંગળ ગ્રહ પોતાના 8મા સ્થાનમાં છે, એટલે વાહન ચલાવવામાં સાવધાની રાખવાની જરૂર છે. પતિ પત્નીમાં પ્રેમ વધે. અવિવાહિત વ્યક્તિને વિવાહના યોગ બનવાની સંભાવના વધારે છે. 5મું સ્થાન એવું કહે કે ભાઈ સૂર્ય શુક્ર ને રાહુ છે, એટલે શુક્ર રાહુ 5મા સ્થાનમાં, એટલે ખોટા ઇન્વેસ્ટથી બચવાનું છે, ખોટી વાણીથી બચવાનું છે, ખોટા સત્સંગથી બચશો તો લાભ રહેશે. લાલ કલર કલ્યાણકારી રહેશે, અને 3 નંબર છે એ લકી નંબર રહેશે. બિલકુલ, એવી જ રીતે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એકંદરે જી ધનુ રાશિના માલિક ગુરુ ગ્રહ છે. ગુરુચંદ્રનો રાજયોગ છે. 6ઠ્ઠા સ્થાનમાં રોજગારીની અંદર વૃદ્ધિ થાય, નોકરીની અંદર પ્રમોશન મળે, નોકરીની અંદર યશ પ્રતિષ્ઠા, કામની કદર થાય. પરદેશના કામકાજ કરો છો તો ચોક્કસથી તેમાં પણ લાભ થવાની શક્યતા વધારે છે. પરંતુ ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર યોગકારક 67% યોગ થાય, એટલે ભાગ્ય બળ નહીં પરંતુ મહેનત દ્વારા લાભ થાય તેવી શક્યતા વધારે છે. પીળો કલર કલ્યાણકારી રહેશે, અને અંકની વાત કરીએ તો 5 નંબર છે એ લાભ કરતા નંબર રહેશે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી નમસ્કાર. જન્મ તારીખ? 20/12/1966. જી જન્મ સમય કયો છે? 10:30 10:30 વાગે. જી જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવાનો? જી શું પ્રશ્ન છે? એમનું આરોગ્ય સારું રહેતું નથી અને એમનું આવનારું ભવિષ્ય કેવું છે જાણવું. બિલકુલ, આરોગ્ય સારું નથી રહેતું અને આવનારું ભવિષ્ય કેવું રહેશે? જી સાહેબ. શનિ ચંદ્રનો વિષયોગ છે. ભાગ્યસ્થાનમાં રાહુ છે, અને શનિ મંગળનો સંઘર્ષ યોગ, ઘર્ષણ યોગ છે, જેના કારણે આરોગ્યના પ્રશ્ન રહે છે. તો રુદ્રાભિષેક કરાવવો. કુશોદકેના વ્યાધિન નાશે, એટલે ડાબના જલ દ્વારા જો અભિષેક કરવામાં આવશે તો ચોક્કસથી લાભકારક રહેશે. અને મેષ રાશિમાં રાહુ છે, એટલે રાહુ છે ભાગ્યને ક્યાંક ને ક્યાંક રોકાણ કરે છે. તો ભાગ્યની વૃદ્ધિ માટે અગાડી ગણેશજીની આરાધના કરશો તો ચોક્કસથી ભાગ્યમાં વૃદ્ધિ થશે. બિલકુલ, તો છેલ્લે 1 જ મિનિટમાં મકર, કુંભ અને મીન રાશિ એકંદરે કેવી રહેશે? જી મકર રાશિના માલિક શનિ મહારાજ છે. કુંભ રાશિના માલિક શનિ મહારાજ છે. શનિ સૂર્યની યુતિ છે, એટલે શનિ સૂર્ય પિતા પુત્ર હોવાથી મકર અને કુંભ રાશિના જાતકોએ પરિવારની અંદર ઘર્ષણ થાય, સંઘર્ષ થાય. જો જાહેર ક્ષેત્રમાં કામ કરો છો તો જાહેર ક્ષેત્રની અંદર ક્લેશ કંકાસ ન થાય, વાદ વિવાદ ન થાય, તેમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. લકી નંબરની જો વાત કરીએ તો 7 નંબર શનિનો નંબર છે, તો 7 નંબર કલ્યાણકારી રહેશે. અને કલરની વાત કરીએ તો બ્લુ કલર છે એ કલ્યાણકારી રહેશે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના પોતાનાથી 3જો સ્થાનમાં ગુરુ છે, એ ઉચ્ચ અવસ્થામાં ચંદ્ર છે, એટલે ચંદ્ર મીન રાશિના જાતકોને લાભ આપે. અચાનક ધન લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. શુક્ર અને રાહુની યુતિ મસ્તિષ્ક પર હોવાથી ક્યાંક ભોગ અને વિલાસની અંદર ખોટા નિર્ણય ન થાય, ખોટા સત્સંગની અંદર સમસ્યા ઉત્પન્ન ન થાય, તેમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે. એકંદરે મીન રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવના વધારે છે. પરદેશથી પણ આવક થઈ શકે એવું કહી શકાય. કલરની જો વાત કરીએ તો પીળો કલર અને શ્વેત કલર લાભદાયક રહેશે. અને જો અંકની વાત કરીએ તો 5 નંબર છે, જે બુધનો અંક છે, એ મીન રાશિના જાતકો માટે આવતીકાલે ધન લાભ પ્રદાન કરતા રહેશે તેવું કહી શકાય. જી બિલકુલ, તો દર્શક મિત્રો આ તે આપણે રાશિની વાતો.
સમય છે એ જઈ રહ્યો છે અને જેને લઈને આપણે ભાગ્યલાભને પૂર્ણ કરવો પડશે. તો શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ભાગ્યલાભમાં દરરોજ એટલે કે દરરોજ સોમવારથી શુક્રવાર જ્યાં 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે આ શોમાં મળતા હોય છે. ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવી રહ્યો છે એ નંબર ડાયલ કરી તમને મૂંઝવતા પ્રશ્નો તમે પૂછી શકો છો. જે દર્શક મિત્રો ફોન લગાવ્યા ન લાગી શક્યા તેવા દર્શક મિત્રો ફરી આવતીકાલે આ જ સમયે મળીશું. તમારા જે પણ પ્રશ્નો બાકી રહી ગયા હોય ફરીથી શાસ્ત્રીજીને પૂછી શકો છો. તો હાલ સમયનો અભાવ છે અને સમયના અભાવના લીધે ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.